જય કૃષિ વિજ્ઞાન ખેડૂત મિત્રો, તમારું સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગુજરાતની એકમાત્ર સચોટ, તાજા અને વિશ્વાસપાત્ર ખેડૂત સમાચારો આપતી ચેનલ જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ ઉપર આવો મિત્રો, તમામ તાજા અને સચોટ ખેડૂત સમાચારો જોઈ લઈએ. પરંતુ તે પહેલાં એક તમને નમ્ર વિનંતી છે, જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને અંત સુધી જોજો, લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. આવો મિત્રો, તમામ તાજા ખેડૂત સમાચારો નિહાળી લઈએ. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ મૂકવામાં આવ્યું છે ખુલ્લું. જ્યાં મિત્રો તમે સાચું સાંભળ્યું, 12મા મહિનાની શરૂઆત થવાની સાથે જ સરકારે યોજનાઓની ભરમાર કરી દીધી છે. સુરેન્દ્રનગર જિલ્લાના બાગાયત ખાતા માટેની યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું છે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો પોપૈયા, કેળા, ટીસ્યુ કલ્ચર, ખારેક, ધનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો, ફળપાક પ્લાન્ટિંગ મટીરિયલમાં સહાય, કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળના ફળપાક ઉત્પાદકતા વધારવા માટે, કમલમના ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવા, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ફૂલ પાકની ખેતી, ખેતર પરના સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગના યુનિટ વગેરેની સહાય માટે વિવિધ ઘટકોમાં સરકારશ્રીની યોજનાનો લાભ મેળવવા માટે 15/12/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ખેડૂતોને લાભ કયા કયા મળવાના છે? તો આ વિવિધ ઘટકો હેઠળ સરકારની યોજનાનો લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરી ત્યારબાદ તેનો પ્રિન્ટઆઉટ કાઢીને નિયત જગ્યાએ ખેડૂતે સહી અથવા અંગૂઠાનું નિશાન કરીને જરૂરી સાધનિક કાગળો જેવા કે 7/12/8 અદ્યતન ઉતારા, IFSC કોડવાળી રાષ્ટ્રીયકૃત બેંકની પાસબુકની નકલ, કેન્સલ કરેલો ચેક, આધાર કાર્ડની નકલ, અનુસૂચિત જાતિ અથવા જનજાતિના ખેડૂતો હોય તો જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ, એની પ્રિન્ટઆઉટની નકલ સાથે બિડાણ કરીને નિયત સમયમાં કચેરીના કામકાજના દિવસે અને તેના કામકાજના ઓફિસ સમયના દિવસે નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી 207-8 બ્લોક સી, બહુમાળી ભવન, બેરાળી રોડ, સુરેન્દ્રનગર ખાતે સમય મર્યાદામાં જમા કરવા માટે નાયબ બાગાયત નિયામક સુરેન્દ્રનગર શ્રીની યાદીમાં જણાવાયું છે. ખેડૂત આંદોલન પર અલ્પવિરામ, પ્રતિનિધિ મંડળ અને રાજ્ય સરકાર સાથે વાતચીત થશે. જ્યાં મિત્રો નોઈડામાં ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન, તો ઉત્તર પ્રદેશના નોઈડામાં ખેડૂતોના પ્રદર્શન અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. નોઈડાના ખેડૂતોએ બપોરથી તેમની માંગણીઓને લઈને મોટો પ્રદર્શન શરૂ કર્યું હતું. ખેડૂતોના વિરોધની ઘોષણા બાદ સવારથી જ નોઈડાથી લઈને દિલ્હી સુધી સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી હતી. ખેડૂત આંદોલનને લઈને વહીવટી તંત્ર વિરોધીઓ સાથે સતત સંપર્કમાં હતું. ખેડૂત સંગઠન દ્વારા દિલ્હી કૂચ પર બેઠક કરવામાં આવી હતી અને ખેડૂત સંગઠનના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. જો યુપી સરકાર સાથે વાતચીત નિષ્ફળ જશે તો દિલ્હી કૂચ અંગે આગળ નિર્ણય કરવામાં આવશે. ખેડૂતો પ્રતિનિધિઓ હવે રાજ્ય સરકાર સાથે વાતચીત કરશે. વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ જણાવ્યું કે હાલ દલિત પ્રેરણા સ્તર પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. હકીકતમાં યુનાઇટેડ કિસાન મોરચાના બેનર હેઠળ ખેડૂતો 64.7% વળતર ચૂકવવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે નવા જમીન સંપાદન કાયદા પ્રમાણે બજારના દર કરતાં 4 ગણું વળતર હોવું જોઈએ. ખેડૂતોની માંગણી છે કે કિસાન મોરચાએ 20% પ્લોટ આપવાની માંગણી કરી હતી અને જમીનધારી અને જમીન વિહોણા ખેડૂતોના તમામ બાળકોને રોજગારી પુનર્વસનના તમામ લાભ આપવાની પણ માંગ કરી છે. નવા કૃષિ કાયદા હેઠળ વળતર અને લાભોની માટેની તેમની 5 મુખ્ય માંગણી સાથે ખેડૂત સંગઠન દ્વારા પ્રશાસન અને સત્તામંડળ સમક્ષ ભાર મૂકવામાં આવશે. 45,000 જેટલા ખેડૂતો દલિત પ્રેરણા સ્થળ પર એકઠા થયા હતા. વિવિધ ગામના ખેડૂતો રસ્તા ઉપર ઉતરી આવતા શહેરમાં ચક્કાજામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નોઈડાથી દિલ્હી સુધી આ પ્રદર્શનને લઈને ઉગ્ર આંદોલન થયું છે અને આશરે 4,000 જેટલા પોલીસ કર્મીઓ ઉતારવામાં આવ્યા હતા. તેના કારણે ખેડૂતોને આગળ વધતા રોકવામાં સફળતા મળી હતી. આગળની એક મહત્વની યોજના વિશે વાત કરીએ તો યોજનાનું નામ છે નમો ડ્રોન દીદી યોજના. પોર્ટલ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે. જ્યાં મિત્રો નવી એક યોજના આવી ગઈ છે. મહિલાઓના કૌશલ્ય અને આગામી 2 વર્ષમાં 14,500 ડ્રોન ખેતરો પર ઉડાડવા માટેની નવી યોજના છે, જેમાં મહિલાઓને એક આગવું સ્થાન મળશે. મહિલાઓને ખેતી માટેના ડ્રોન આપવામાં આવશે. આ માટે કેન્દ્ર સરકારે 1261 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે અને સાથે જ નમો ડ્રોન દીદી યોજનાના ઓપરેશન માટે પણ એક માર્ગદર્શિકાની જાહેરાત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ 2024-25 થી લઈને 2025-26 દરમિયાન પસંદગીના સ્વસહાય જૂથોની મહિલાઓને ડ્રોન પ્રદાન કરવાનો છે, જે ખેડૂતોને ભાડેથી ખેતી માટે ડ્રોન સેવાઓ પ્રદાન કરશે. ડ્રોન દ્વારા ખેતરોમાં પ્રવાહી ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવશે. ડ્રોન દ્વારા એવું માનવામાં આવે છે કે યોજના સ્વસહાય જૂથોને ટકાઉ વ્યવસાય અને આજીવિકા પ્રદાન કરશે.
ઉપજ વધશે અને ખર્ચ ઘટાડવાનું છે અને તે વધારાની આવક પણ સ્વસહાય જૂથની મહિલાઓ મેળવી શકે છે. કૃષિમાં લેટેસ્ટ ડ્રોનનો પ્રયોગ ખેડૂતોની કાર્યક્ષમતા અને ઉપજમાં પણ વધારો કરશે. ખર્ચમાં ઘટાડો થશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે હિતધારકોને નમો ડ્રોન દીદી યોજના વહેલા અમલીકરણ માટે વિનંતી કરેલી છે. ડ્રોન અને અન્ય સહાયક સાધનોની ખરીદી સાથે એકંદર ખર્ચના 80% અથવા વધુમાં વધુ 8 લાખ મહિલા સ્વસહાય જૂથોને પેકેજ તરીકે કેન્દ્રીય સરકાર તરીકે આપવામાં આવશે. પસંદગી પામેલા સ્વસહાય જૂથો બાકીની રકમ 3% વ્યાજે કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાંથી લોન તરીકે લઈ શકે છે. આગળ આ યોજના વિશે વાત કરીએ તો દર્શક મિત્રો, પોર્ટલ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે તમારા ડ્રોનનું. ગ્રામીણ વિકાસ મંત્રાલયના અન્ય સ્ત્રોતોમાંથી તમે લોન પણ મેળવી શકો છો. યોજનાનું ડ્રોન પોર્ટલ દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવશે, જે કામગીરીને ટ્રેક કરશે. ડ્રોનના ઉપયોગ અંગે જીવંત માહિતી આપશે, એટલે કે લાઈવ ટ્રેકિંગ ચાલુ રહેશે. સેવા અને નાણાં વિતરણ માટે સોફ્ટવેર તરીકે કામ કરશે. ડ્રોન વડે એક દિવસમાં 20 એકર ખેતરમાં છંટકાવ કરી શકાશે અને ડ્રોન ઉડાવનાર દીદીઓને 15 દિવસની તાલીમ પણ આપવામાં આવશે. 1 વર્ષનો વીમો આપવામાં આવશે. 2 વર્ષનો જાળવણી કરાર અને જીએસટીના નાણાં પણ આપવામાં આવશે. ગ્રુપના અન્ય સભ્યોને પણ તાલીમ આપવામાં આવશે. પાકના પોષક તત્વો અને જંતુનાશકોના ઉપયોગ અંગે વધારાની તાલીમ પણ આપવામાં આવશે. ડ્રોન પેકેજ સહાય સ્વરૂપે આપવામાં આવશે અને એક પેકેજ તરીકે સપ્લાય કરવામાં આવશે. તેમાં પ્રવાહી ખાતરો, જંતુનાશકો, છંટકાવ માટે સ્પ્રે મશીન, બેટરી સેટ, ડાઉનવર્ડ ફોક્સ કેમેરા, ડ્યુઅલ ચેનલ ફાસ્ટ બેટરી ચાર્જર હબ અને અન્ય સંબંધિત વસ્તુઓનો સમાવેશ થાય છે. 1 વર્ષની ઓન સાઇટ વોરંટી સામેલ હશે. સતત ફ્લાઇટ માટે બેટરીનો વધારાનો સેટ પણ હશે. ખેતીમાં ડ્રોનનો ઉપયોગ હજુ પ્રારંભિક તબક્કામાં છે, તેથી રાજ્યો આ પ્રવૃત્તિ પર નજીકથી નજર રાખશે. મહિલા જૂથોને મદદ કરશે. 1 વર્ષમાં ઓછામાં ઓછા 2000 થી 2500 એકરના વિસ્તારને આવરી લેવા માટે તેમને વ્યવસાય શરૂ કરવામાં પણ મદદ કરવાના છે. સરકાર ખેડૂતોને પેન્શન આપી રહી છે. જાણવા માટે તમારે શું કરવાનું છે? ભારત સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે. એટલું જ નહીં, ભારત સરકાર ખેડૂતોને પેન્શન આપવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. સરકાર આ માટે કિસાન માનધન યોજના ચલાવી રહી છે, જે અંતર્ગત ખેડૂતોને દર મહિને પેન્શન આપવામાં આવી રહ્યું છે. યોજના માટે અરજી કરવાની પદ્ધતિ શું છે, ચાલો તમને જણાવી દઈએ ખેડૂત મિત્રો, તો વિડીયોને અંત સુધી જોજો. ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન આપવાની છે ભારત સરકાર. ભારત સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના શરૂ કરી હતી. સરકારી યોજનાનો ઉદ્દેશ્ય દેશના ગરીબ ખેડૂતોને તેમને વૃદ્ધાવસ્થામાં આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે. ભારતમાં એવા ઘણા બધા ખેડૂતો છે જેમની પાસે વધારાની જમીન નથી, જેઓ ખેતી દ્વારા વધુ મૂડી ભેગી નથી કરી શકતા. તો આવા ખેડૂતોને તેમને વૃદ્ધાવસ્થા ઉપર અન્ય લોકો ઉપર નિર્ભર ન રહેવું પડે, તે માટે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરીને પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની શરૂઆત કરેલી છે. દેશના લાખો ખેડૂતોને આનો લાભ મળવાનો છે. યોજના હેઠળ કોઈ પણ નાના અને સીમાંત ખેડૂતો યોજનાનો લાભ લઈ શકે છે. જો કોઈ ખેડૂત 18 વર્ષની ઉંમરે આ યોજના માટે અરજી કરે છે તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવાના છે. યોજનામાં ખેડૂત જેટલી પણ રકમ જમા કરાવે છે તેટલી રકમ સરકાર દ્વારા સામે જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ 60 વર્ષ પછી દર મહિને ખેડૂતને 3000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. તમે અરજી કઈ રીતે કરી શકશો? તો મિત્રો, યોજનાની અરજી કરવા માટે અરજદારની ઉંમર 18 થી 40 વર્ષની હોવી જોઈએ. અરજદાર આવકવેરા ન ભરતો હોવો જોઈએ, એટલે કે ઇન્કમ ટેક્સમાં ન ભરતો હોવા જોઈએ. આ સાથે અરજદારનું ખાતું EPFO, NPS અને ESIC જેવી યોજનામાં ન હોવું જોઈએ. યોજના માટે અરજી કરવા માટે ખેડૂતોએ સત્તાવાર વેબસાઇટ mandan.in મુલાકાત લેવાની રહેશે. આ બાદ તમારે સેલ્ફ એનરોલમેન્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરવાનો છે. રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ઉપર મળેલ OTP દાખલ કરવામાં આવશે અને ત્યારબાદ તમારે ઓનલાઈન ફોર્મમાં જરૂરી સંપૂર્ણ માહિતી દાખલ કરવાની છે. યોજના માટે અરજી કરવા માટે આધાર કાર્ડ, બેંક ખાતાની પાસબુક, સરનામાનો પુરાવો, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે ડોક્યુમેન્ટની જરૂર પડશે. PM કિસાન યોજનાના હપ્તા અંગે એક મોટા એવા અપડેટ આવ્યા છે. ખેડૂતો માટે મહત્વપૂર્ણ પહેલના ભાગરૂપે ગુજરાતમાં એગ્રીસ્ટ્રેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકોર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે તારીખ 15 ઓક્ટોબર 2024થી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ ઉપર તકનીકી ખામી સર્જાવાથી થોડા સમય માટે પોર્ટલ બંધ કરી દેવામાં આવ્યું હતું, જે ખામી દૂર થઈ ગઈ છે અને નોંધણીની પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ગુજરાતના 11.5 લાખથી વધારે, એટલે કે 11.57 લાખથી વધારે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરી લીધી છે. પરિણામે ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રથમ ક્રમે આવે છે. અત્યાર સુધીમાં 11.57 લાખથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત સમગ્ર દેશમાં
ખેડૂતોની સેલ્ફ રજિસ્ટ્રેશનમાં પ્રથમ ક્રમે આવી રહ્યું છે। ખેડૂતો પોતે જાતે પણ રજિસ્ટ્રેશન કરી શકે છે અને ઈ-ગ્રામ કેન્દ્રની સેવા કેન્દ્ર ખાતેથી પણ વિનામૂલ્યે ફાર્મર રજિસ્ટ્રી કરાવી શકે છે। ખેડૂતો ખોટી એપ્લિકેશન લિંક અને માહિતી સંદર્ભે કાળજી રાખવા માટે ખેતી નિયામકની અપીલ કરવામાં આવી છે। એટલે કે તમારે કોઈ ખોટી એપ્લિકેશન કે કોઈ ખોટી લિંક ઉપર તમારે રજિસ્ટ્રેશન કરવાનું નથી। પીએમ કિસાન યોજના હેઠળ ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી તમારે ફરજિયાતપણે કરવાનું છે। ભારત સરકારની સૂચના અનુસાર ઘણા બધા ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી લીધું છે, પણ મોટા ભાગના ખેડૂતોએ હજુ સુધી તારીખ આવી ગઈ હોવા છતાં, એટલે કે છેલ્લી તારીખ આવી ગઈ અને તો પણ ઘણા બધા ખેડૂતોનું રજિસ્ટ્રેશન બાકી હતું। તેથી તમામ ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત 25/3/2025 સુધીમાં પૂર્ણ કરવાનું છે। એટલે કે છેલ્લી તારીખ આવી છે તે 25/3/2025 છે। લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાતપણે કરવાનું જણાવવામાં આવ્યું હતું, પણ જે ખેડૂતોએ 30 નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી કરાવી હશે તેમને યોજના હેઠળ ડિસેમ્બર મહિનાનો હપ્તો મળશે અને અન્ય ખેડૂતોને 25/3/2025 સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરશે ત્યારબાદ જ પીએમ કિસાનનો યોજનાનો હપ્તો ખાતામાં આપવામાં આવશે। સરકાર દૂર કરી રહી છે રેશન કાર્ડમાંથી આટલા લોકોના નામ। આ રીતે તમે ચેક કરો પોતાનું સ્ટેટસ। જ્યાં મિત્રો સરકાર આ રાશન કાર્ડ ધારકોના નામ રેશનમાંથી દૂર કરી રહી છે, શું તમારું નામ પણ એમાં સામેલ નથી ને? આ રીતે તમે તમારું નામ ચેક કરી શકો છો મિત્રો। ભારત સરકાર દેશના લોકો માટે ઘણી બધી યોજના ચલાવી રહી છે। દેશના કરોડો લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ પણ મળે છે। ભારતમાં એવા ઘણા બધા લોકો છે જેમનામાં દિવસના 2 સમયના ભોજન વ્યવસ્થા પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ લોકોને જરૂરિયાતમંદ લોકોને રેશન પૂરું પાડવામાં આવે છે। આવા લોકોને ભારત સરકાર ખૂબ જ ઓછા ભાવે રેશન આપતી હોય છે। આ માટે સરકાર લોકોને રેશન કાર્ડ આપે છે, તેની મદદથી લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે। સરકારે રેશન કાર્ડ મેળવવા માટે અમુક પાત્રતા ધરાવતા માપદંડ નક્કી કરેલા છે, જે તમામ લોકોએ તેને અનુસરવા પડે છે। જો કોઈ વ્યક્તિ આ પાત્રતા માપદંડને પૂર્ણ નથી કરતું, જેથી તેમનું રેશન કાર્ડ બની શકશે નહીં। નિયમ અનુસાર આ લોકોના નામ પણ રેશન કાર્ડમાંથી હટાવી દેવામાં આવે છે। તાજેતરમાં જ સરકારે તમામ રેશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવ્યું છે। તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે, નહીં તો આ રેશન કાર્ડ ધારકોના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। આ માટે સરકારે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 નક્કી કરેલી છે। નોંધનીય છે કે સરકાર આ સમય મર્યાદાને 2 વખત વધારી ચૂકી છે, એટલે કે જેમણે 30 ડિસેમ્બર સુધીમાં ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમના નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે। આ સિવાય એવા ઘણા બધા રેશન કાર્ડ ધારકો છે જેમણે નકલી દસ્તાવેજોના આધારે પોતાના રેશન કાર્ડ બનાવ્યા છે, જેઓ નકલી રેશન કાર્ડ ઉપર સરકારી રાશન યોજનાનો લાભ લઈ રહ્યા છે। તો આવા રેશન કાર્ડ ધારકોની સરકાર ઓળખ કરી રહી છે અને તમારું નામ જો આવી જ રીતે રેશન કાર્ડની અંદર હશે, ખોટી રીતે તમે જો આનો લાભ લેતા હશો અને તમારા નામ રેશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે, તમે રેશન ડીલર પાસે જઈને તમારા નામની માહિતી મેળવી શકો છો, તમારો સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો। આ માટે તમારે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટની સત્તાવાર વેબસાઇટ nfsa.government.in પર જવું પડશે અને ત્યાં તમે જરૂરી માહિતી દાખલ કરીને તમારું સ્ટેટસ ચેક કરી શકો છો। આગળની મહત્વની વાત કરીએ તો મિત્રો, ગુજરાતના ખેડૂતોની દેવો માફી અંગે માંગણી કરવામાં આવી છે। મહારાષ્ટ્રમાં ભાજપના ચૂંટણી ઢંઢેરો થયો હતો અને અત્યારે ભાજપ સરકારની જીત થઈ છે, ત્યારે હવે જોવાનું રહ્યું કે ખેડૂતોને દેવું માફ થાય છે કે નહીં। મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફીઓને 2100 રૂપિયા દર મહિને આપવાની ભાજપ દ્વારા જાહેરાત થઈ હતી, તો સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। સોશિયલ મીડિયાના રાજ્ય સરકારનો મોટો નિર્ણય આવ્યો હતો કે 5 કરોડની જમીન વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર આપવાની છે, તો આ બાબતે પણ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો રોષ। ગુજરાતના ખેડૂતોના પણ દેવા માફ કરવાની માંગ ઉઠી છે। ગુજરાતની મહિલાઓને પણ 2100 રૂપિયા દર મહિને ખાતામાં જમા કરવામાં આવે તેવું સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય દ્વારા સરકારને રજૂઆત કરે તે પ્રકારની પબ્લિક દ્વારા માંગ કરવામાં આવી છે। મહારાષ્ટ્રના ચૂંટણી ઢંઢેરાના સંકલ્પ પત્રમાં ભાજપ દ્વારા જો ભાજપની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે, બહેનોને દર મહિને 2100 રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી જાહેરાત થઈ હતી અને અત્યારે જેવી રીતે આપણે જોયું તો ભાજપની સરકાર મહારાષ્ટ્રમાં ફરી એકવાર બની છે, ત્યારે હવે જોવું રહ્યું કે ભાજપ દ્વારા મહારાષ્ટ્રના ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે કે પછી જે જાહેરાત થઈ તે બધી હવામાં કરવામાં આવી હતી। તો ખેડૂતોના દેવા માફી અંગે પણ જાહેરાત થઈ હતી। તો હાલ ભાજપ સરકાર મહારાષ્ટ્રમાં દર મહિને 1500 રૂપિયા ચૂકવતી હતી અને મધ્યપ્રદેશમાં સરકાર દર મહિને બહેનોને 1250 રૂપિયા ચૂકવતી હતી। તો હવે એ જોવાનું છે કે સરકાર ખેડૂતોને દેવા માફ કરે છે કે નહીં। આ કામ કરી લો, નહીંતર હપ્તો અટકી જશે મિત્રો। જે મિત્રો ખેડૂતોને કેન્દ્ર સરકારના 2000ના હપ્તા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ આઈ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। તેનું રજિસ્ટ્રેશન 25 નવેમ્બર સુધી રાખવામાં આવ્યું હતું। તો આધાર કાર્ડની જેમ
દેશભરમાં ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે। આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ હતી। રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાનો લાભ નહીં મળે, પીએમ કિસાનનો હપ્તો નહીં મળે। તો આ માટે હવે આગામી તારીખ 25/3/2025 સુધી વધારવામાં આવી છે। જે લોકોએ 30 નવેમ્બર સુધીમાં આ કાર્ય પૂર્ણ કરી લીધું હશે તેમને 19મો હપ્તો ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં આવી જવાનો છે એવું સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે ડિસેમ્બર મહિનામાં હપ્તો આપવામાં આવશે તે 30 નવેમ્બર સુધીમાં જે લોકોએ આ ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરેલી હશે તેમને આપી દેવામાં આવશે। અને અન્ય ખેડૂતો જે બાકી છે તે તમામ ખેડૂતોને એક નમ્ર વિનંતી સરકાર દ્વારા કરવામાં આવી છે કે ફટાફટ અને વહેલી તકે તમે તમારા નજીકના ઈ-ગ્રામ કેન્દ્ર અથવા ગામના વીસી ખાતે જઈને અથવા તો જન સુવિધા કેન્દ્ર ખાતે જઈને તમે 2025ના ત્રીજા મહિનાની 25 તારીખ એટલે કે 25 માર્ચ 2025 સુધીમાં તમે ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કરાવી લેજો, નહીંતર તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ ક્યારેય પણ નહીં મળે। આગળ આપણે એક મહત્વની યોજના વિશે વાત કરવાની છે। નામ છે મહિલા સન્માન પ્રમાણપત્ર યોજના। મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના છે મહિલાઓને માટેની વિશેષ એક યોજના છે જે આવતા વર્ષે બંધ થઈ શકે છે। મહિલાઓ માર્ચ 2025 સુધી સરકારી યોજનામાં રોકાણ કરી શકે છે, એટલે કે મહિલાઓ પાસે રોકાણ કરવા માટે 4 થી 6 મહિના બાકી છે। સૂત્રના જણાવ્યા અનુસાર આ સ્કીમમાં અત્યાર સુધીમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે। મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજનામાં રોકાણ ઉપર વાર્ષિક 7.5% વ્યાજ મળે છે। આ વ્યાજની ગણતરી 3 મહિનાના ધોરણે કરવામાં આવે છે। ઉદાહરણ તરીકે જો કોઈ મહિલા 2 લાખ રૂપિયાનું રોકાણ કરે છે તો તેને 2 વર્ષ પછી કુલ 2,32,044 રૂપિયાનું વળતર મળશે। આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે નિશ્ચિત રૂપે વળતર આપે છે। શેરબજારની જેમ તેમાં કોઈપણ જાતનો જોખમનો સામનો કરવો નથી પડતો। મહિલાઓ દીકરીના નામે પણ ખાતું ખોલાવી શકે છે। બેંક ઓફ બરોડા, કેનરા બેંક, બેંક ઓફ ઇન્ડિયા, પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સહિત તમે કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા તમારી પસંદગીની રાષ્ટ્રીયકૃત બેંકની અંદર ખાતું ખોલાવી શકો છો। ખાતા ખોલાવવાની શરત અને લાભ જોઈએ તો મિનિમમ રોકાણ એટલે કે ન્યૂનતમ રોકાણ તમે 1,000 રૂપિયા કરી શકો છો અને મહત્તમ રોકાણ તમે 2 લાખ રૂપિયા કરી શકો છો। 2 વર્ષ સુધીનો સમયગાળો છે અને કટોકટી એટલે કે ઇમરજન્સીના કિસ્સામાં તમે ખાતા ખોલ્યાને 1 વર્ષ પછી તમારી જે કુલ જમા થયેલી રકમ હતી તેમાંથી તમે 40% રકમ તમે ઉપાડી શકો છો। આ યોજનામાં 25,000 રૂપિયાનો વધારો। જ્યાં મિત્રો ખેડૂતોને બજારમાં તેમની ઉપજના સારા ભાવ મળે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે ઉત્પાદનની ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ રહેશે તો જ ખેડૂતોને તેની ઉપજના સારા ભાવ મળશે। જ્યારે પાકના ભાવ સારા હોય ત્યારે જ ઉત્પાદનનું વેચાણ કરવાનું હોય છે। બજારમાં ઘણા બધા ખેડૂતો પાસે લણણી કર્યા પછી ઉત્પાદનના લાંબા સમય સુધી સંગ્રહ માટે યોગ્ય સુવિધા નથી હોતી। પરિણામે ખેડૂતોને કુદરતી આફતો અને ઓછા બજારના ભાવ કારણે આર્થિક નુકસાન વેઠવું પડતું હોય છે અને પોતાની ઉપજનો બગાડ થતો હોય છે। ત્યારે ગુજરાતના ખેડૂતોની પીડા સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના લાગુ કરી છે। યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો ₹75,000ની સહાય આપવામાં આવતી હતી। ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોને મહત્તમ સહાય મળે તે માટે આ વર્ષે સહાયની રકમમાં 25,000 રૂપિયાનો વધારો કર્યો છે। તો માળખું બાંધવા માટે ખેડૂતોને યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે। બીજો એક સાવધાન રહી શકાય તેવી જાહેરાત આવી છે। તો ઈ-KYC માટે આવો મેસેજ આવે તો સાવધાન થઈ જજો। છેતરપિંડી એટલી બધી હદે વધી ગઈ છે કે સાચા અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી। ફ્રોડ કરનારા એટલે કે છેતરપિંડી કરનારા લોકો નવા આઈડિયા અપનાવી રહ્યા છે અને લોકોને છેતરી રહ્યા છે। આ નવો એક આઈડિયો બજારની અંદર ફરી રહ્યો છે। તેમાં તમને ઈ-KYCના નામે વોટ્સઅપ કે સાદા મેસેજમાં એક ટેક્સ્ટ મેસેજ મોકલશે અને કામ માટે અટેચની સાથે એટલે કે સાથે એક ફાઇલની લિંક પણ મોકલશે અથવા તો એક ફાઇલ પણ સામાન્ય રીતે મોકલવામાં આવે છે। જો આવો મેસેજ પણ તમને મળે, તમે જે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે બેંક ઓફ ઇન્ડિયા માટેનો ઈ-KYC કરાવવાનો ફેક મેસેજ છે જે છેતરપિંડી કરનારા લોકો દ્વારા મોકલવામાં આવે છે। આ પ્રકારની કોઈ પણ ઈ-KYC બેંક દ્વારા મોકલવામાં આવતી નથી અને જો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો તમારું ખાતું ખાલી થતાં જરાક પણ સમય નહીં લાગે। આવનારા નવા વર્ષમાં હવે ભેટ મળવાની છે જે મિત્રો 2024 હવે પૂર્ણ થવા ઉપર છે અને 2025 આવવાની તૈયારી છે। હવે થોડાક જ દિવસોમાં 2025નું આગમન થશે ત્યારે કેન્દ્ર સરકાર નવા વર્ષમાં 2025માં મોટો નિર્ણય લેવા જઈ રહી છે। જીવન વીમા અને મેડિકલ વીમા ઉપર GST ઘટાડાની ભેટ મળી શકે છે। નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં 21 અને 22 ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં તમામ રાજ્યોના નાણામંત્રીઓ સાથે બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવી શકે છે અને તે જ સમયે કેટલીક અન્ય વસ્તુઓ ઉપર GST દર 12%થી ઘટાડીને 5% સુધી કરવામાં આવી શકે છે।
આગળના મહત્વના સમાચાર જોઈએ તો રાજ્યોના વિકાસ માટે 254 કરોડના કામને મંજૂરી આવી રહી છે. ગુજરાતમાં વિકાસની વણઝાર ચાલી રહી છે. તો રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના 14 નગર અને એક મહાનગરમાં અલગ અલગ બહુવિધ વિકાસ માટે 254 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. જસદણ, હાલોલ, વિરમગામ, પારડી, વેરાવળ, પાટણ, કરમસદ, ઉમરગામ, બિલીમોરા, બોટાદ, પોરબંદર, છાયા, ચોરવાડ, ટંકારા, વાઘોડિયા સહિત 14 નગરપાલિકાની અંદર વિકાસના કામોને 254 કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી દીધી છે. તો આ હતા મિત્રો આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને, સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા આસપડોશના મિત્રોને વિડીયો શેર કરી દેજો. જય કૃષિ વિજ્ઞાન.